સામે આવ્યા સૌથી મોટા સમાચાર। ચારેય આતંકીઓ 2024 થી પોસ્ટ કરતા હતા ભડકાઉ ભાષણના વિડિયો। સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી વિડિયો પોસ્ટ કરતા, અલગ અલગ એકાઉન્ટમાં જેહાદી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરતા ચારેય આતંકીઓને મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। આતંકીઓએ સોશિયલ મીડિયામાં અનેક ડમી એકાઉન્ટ બનાવ્યા। આતંકીઓ સોશિયલ મીડિયાના મારફતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા। ચારેય આતંકીઓએ માર્ચ 2025માં ગ્રુપ બનાવ્યું હતું। तो आ सौथी मोटा समाचार कि चारेय आतंकीओ 2024 थी ज भड़काऊ भाषणोना विडियो पोस्ट करता हता। एटीएसની તપાસમાં વિગતો સામે આવી છે। સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી વિડિયો પોસ્ટ કરતા, અલગ અલગ એકાઉન્ટમાં જેહાદી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરતા ચારેય આતંકીઓને મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। એફએસએલ આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરી રહી છે। આતંકીઓએ સોશિયલ મીડિયામાં અનેક ડમી એકાઉન્ટ પણ બનાવ્યા હતા તેવી વિગતો મળી રહી છે। આતંકીઓ સોશિયલ મીડિયાના મારફતે કરી રહ્યા હતા દેશ વિરોધી પ્રવૃત્તિ। ચારેય આતંકીઓએ માર્ચ 2025માં જે ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપમાં કયા એકાઉન્ટ પરથી શું પોસ્ટ કરવાનું હતું તે તમામ જે વિગતો હતી આ ગ્રુપમાં શેર કરાતી હતી। તે બાદ અલગ અલગ એકાઉન્ટમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓને લઈને ઓડિયો ક્લિપ અને વિડિયો ક્લિપ કે જે વાયરલ કરતા હતા દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે। જો કે એટીએસ સકંજામાં આતંકીઓ જ્યારે આવ્યા છે ત્યારે એક બાદ હવે એક ખુલાસા થઈ રહ્યા છે। પરંતુ જે ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઓડિયો ક્લિપ અને વિડિયો ક્લિપ સામેલ છે તે 2024થી જ પોસ્ટ કરવામાં આવતી હતી। આતંકીઓ સોશિયલ મીડિયાના મારફતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એકાઉન્ટમાં જેહાદી પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હતા અને લોકો જે બીજા આતંકવાદીઓ છે તેમને પણ આ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવતો હતો। અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાય છે। મિહિર, શું વિગત છે આપની પાસે, લેટેસ્ટ અપડેટ? આ ચારેય આતંકી જે જેહાદી પ્રચારની સામગ્રી હિંસાત્મક અને ગઝવાએ હિંદ જેવા સંસ્થા દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને લોકોને પ્રેરિત કરતા હતા, તે લોકો વર્ષ 2024થી જ આ જ રીતના દેશ વિરોધી ભડકાઉ ભાષણના વિડીયો છે કે જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હતા અને પોતાના અલગ અલગ જે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં જેહાદી પ્રવૃત્તિ માટે લોકોને પ્રેરિત કરતા હતા તેવા અનેક પુરાવા છે ગુજરાત એટીએસને મળ્યા છે અને ચારે આતંકીઓના મોબાઈલ ફોન છે એફએસએલને મોકલી અને સેન્ટ્રલ એજન્સી છે તેની મદદ છે તે લેવામાં આવી છે। પરંતુ ગુજરાત એટીએસની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા છે અને ઘટસ્ફોટ છે તે થઈ રહ્યા છે કે જે આ ચારે આતંકીઓ જે ફોનમાં અનેક ઇન્સ્ટાગ્રામના ડમી એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યા છે અને સાથે જ આ ચારે આતંકીઓ માર્ચ 2025ના રોજ એક ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ એક ગ્રુપ બનાવ્યું જેમાં શરીયતે યા સહાદે નામનું એક ગ્રુપ બનાવી અને ત્યારબાદ સાથે મળી અને આ ચારે લોકો દેશ વિરોધી ઉશ્કેરણીના વિડીયો છે તે પોસ્ટ કરતા હતા। હાલ ગુજરાત એટીએસ દ્વારા આ ચારેય આતંકીઓની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદનો અને જુહાપુરામાં રહેતો મોહમ્મદ ફરદીન શેખ છે તે સાથે જ દિલ્હીનો મુખ્ય જે આતંકી મોહમ્મદ ફૈદ, સાથે જ દિલ્હીનો ઝીશાન, સાથે નોઈડા ઉત્તર પ્રદેશનો સૈફુલ્લા કુરેશી આ લોકો અત્યારે હાલ ગુજરાત એટીએસના રિમાન્ડ ઉપર છે અને ચારે લોકોની તપાસ કરતા તે લોકોએ આવા અનેક ગ્રુપો બનાવ્યા છે અને તેમાં ગ્રુપમાં લોકોને આ રીતના આતંકી પ્રવૃત્તિ સાથેના જે સામગ્રી છે તે મળી રહ્યા છે, સાથે જેહાદી પ્રવૃત્તિ માટે લોકોને પ્રેરવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલા સમયથી આ લોકો ઓનલાઈન અલગ અલગ જે ગ્રુપોમાં લોકોને જોડાવા માટે પ્રેરિત કરતા અને દેશ વિરોધી કૃત્ય છે તે કરતા હતા। એટલે હાલ ગુજરાત એટીએસની તપાસમાં અનેક એવા ખુલાસાઓ છે તે થઈ શકે છે। બિલકુલ આભાર મેં તમામ વિગતો બદલ। તો સોશિયલ મીડિયા થકી ઝેર ફેલાવતા હતા, 2024થી આતંકીઓ સંપર્કમાં હતા અને 2024થી જ આ વિડીયો પોસ્ટ કરવામાં આવતા હતા તેવી વિગત મળી રહી છે। તો આતંકીઓ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા। ભૂમિકા હતી આતંકીઓની કે કેવી રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા, ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીઓ થકી જેહાદનો ફેલાવો કરતા, ગજવાએ હિંદને ઉશ્કેરતા વિડીયો અને જેહાદી પ્રચાર કરતા હતા। આતંકવાદીઓ દેશ વિરોધી લખાણ સોશિયલ મીડિયા થકી તેનો ફેલાવો કરતા અને 2024થી જ આ બધું પોસ્ટ કરવામાં આવતું હતું। મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવા તેમનો સંપર્ક કરાતો હતો। હવે જે મુખ્ય આતંકી છે તેને કેટલા સમય સુધી આ જે મુસ્લિમ યુવકો છે
તેમને કટ્ટરપંથી બનાવવા માટે તેમનો ઉપયોગ કરતા તે તમામ વિગતો હવે એટીએસના ખુલાસામાં સામે આવશે. આતંકીઓ પાસેથી અલ કાયદાનું સાહિત્ય મળી આવ્યું હોવાની પણ વિગતો.